સારી ખરીદારી બનતી દેખાઈ રહી છે। લગભગ 3.5%થી વધુની તેજી સાથેનું કામકાજ અહીંયા થતું દેખાઈ રહ્યું છે। આ તેજી પાછળના કારણો જાણીએ। સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે। તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન। જણાવો, હિન્દુસ્તાન ઝિંકમાં એક સારી ખરીદારી જોઈ રહ્યા છે, શું કારણો છે? ગુડ આફ્ટરનૂન આરતી। આપણે સવારથી જોઈ રહ્યા છે કે પૂરું મેટલ સેક્ટર જ આજે સારી એવી તેજી સાથે કારોબાર કરતી રહ્યું છે અને ખાસ કરીને અગર હિન્દુસ્તાન ઝિંકની અગર જો આપણે વાત કરીએ છીએ તો લગભગ 4%ની તેજી સાથે આ કાઉન્ટર જે છે તે 2 મહિનાના ઉચ્ચતમ સ્તર પર આપણને કારોબાર કરતું જોવા મળી રહ્યું છે, જેનું મુખ્ય કારણ છે કે ચાંદીમાં જે તેજી આવી છે તેનો ફાયદો જે છે તે હિન્દુસ્તાન ઝિંકને અહીંયા આપણને ઓવરઓલ જોવા મળ્યો છે। હવે તેના મુખ્ય મેઇન કારણ એ શું છે કે મેક્સિકન કંપની એટલે કે ગ્લોબલ કંપની જેવી કે આપણે ફ્રેન્સિલો જોઈ લઈએ અને ગ્રુપોનું અહીંયા એનું રીરેટિંગ કરવામાં આવ્યું છે અને આ રેટિંગને કારણે કરીને ખાસ કરીને હિન્દુસ્તાન ઝિંકના વેલ્યુએશનને એક સારો ફાયદો મળી શકે છે। ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ છે તેના એક પોઝિટિવ બની રહ્યા છે। આ એક સૌથી મોટો એક પોઝિટિવ ઇમ્પેક્ટ છે જેને કારણે કરીને હિન્દુસ્તાન ઝિંકમાં આપણને એક સારી એવી ખરીદારી જોવા મળી રહી છે। તે સાથે ચાંદીમાં $1 પર આઉન્સની આગળની તેજીથી ખાસ કરીને હિન્દુસ્તાન ઝિંકના એબિટા પર લગભગ 1%નો ફાયદો જે છે તે આવનારા સમયમાં જોવા મળી શકે છે અને ચાંદીના પ્રાઇસીસના જે હાઇક જે છે તેને કારણે કરીને હિન્દુસ્તાન ઝિંક અહીંયા આપણને એક બાય મુવમેન્ટ જોવા મળી રહી છે। તે સાથે ચાંદી જે છે તે ઝિંકના બાય પ્રોડક્ટ હોવાને કારણે કરીને તેના માઇનિંગ છે તે માઇનિંગ્સ પર જો ખર્ચ જે છે અહીંયા એક ઘટી શકે છે, એ પણ એક પોઝિટિવિટી ધરાવી રહ્યું છે અને ઓવરઓલ અગર જો હિન્દુસ્તાન ઝિંકની અગર જો આવકનું યોગદાન જે છે તે ચાંદીથી લગભગ 20 થી 25% છે અને એબિટાનું યોગદાન જે છે તે ખાસ કરીને એબિટાનું ચાંદીથી યોગદાન જે છે તે આપણને 35 થી 40%ની વચ્ચે જોવા મળી રહ્યું છે અને ડેફિનેટલી ચાંદીના પ્રાઇસીસમાં જે ઉછાળો આવ્યો છે તેનો પૂરો ઇમ્પેક્ટ જે છે તે હિન્દુસ્તાન ઝિંક પર જોવા મળી રહ્યું છે। સાથે સાથે વેદાંતાને પણ અહીંયા ફાયદો થયો છે। એનું મુખ્ય કારણ એ છે કે વેદાંતાના એબિટામાં લગભગ હિન્દુસ્તાન ઝિંક જે 40%નું યોગદાન ધરાવે છે, એટલે ખૂબ જ એક પોઝિટિવ ઇમ્પેક્ટ જે છે ચાંદીના તેજીના પ્રાઇસનો એ આપણને હિન્દુસ્તાન ઝિંક પર આ બધા કારણોસર જોવા મળી રહ્યું છે। ઓકે, તો ખાસ કરીને આ બધા રીઝન અહીંયા પોઝિટિવિટી જે રીતે બનતી દેખાય છે હિન્દુસ્તાન ઝિંકમાં એની માટે બનતા દેખાઈ રહ્યા છે। આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો એક સારી ખરીદારી હિન્દુસ્તાન ઝિંક 3.5%થી વધુની અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે। સોમિલ, અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? ડેઝ હાઈની પાસે કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને તમામ દિવસની મૂવિંગ એવરેજની ક્રોસ કરીને સ્ટોક ઉપર આવતો દેખાયો છે હિન્દુસ્તાન ઝિંક। અહીંયા લાગી રહ્યું છે કે આ તેજી આગળ વધતી દેખાઈ શકે આ લેવલ પરથી? डेफिनेटली हिंदुस्तान जिंक पर एक पॉजिटिव व्यू है। एक कंसोलिडेशन ऊपर की तरफ टूटू है। 200 डेली मूविंग एवरेज 2040 डेली मूविंग एवरेज ની આસપાસ જે કંસોલિડેશન થયું છે એ ઉપરની તરફ ઓલરેડી આપણને બ્રેકઆઉટ મળી ગયું છે। હવે નેક્સ્ટ જે ટાર્ગેટ છે આની અંદર એ મને લાગે છે ઇન ધ શોર્ટ ટર્મ 506 નો એક પહેલો ટાર્ગેટ છે અને હું સમજુ છું કે આ ઇન ધ શોર્ટ ટર્મ અચીવેબલ છે। નીચેમાં જે સપોર્ટ છે એ અરાઉન્ડ 445 ની આસપાસ છે। આ આપણે ધ્યાનમાં રાખવું અને એઝ અ વેરી સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ। એટલે જો હિન્દુસ્તાન ઝિંકને લઈને પણ એક આ મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખવાનો છે। એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી તમે અહીંયા ટ્રેડ કરી શકો છો, પરંતુ એ સાથે જ અત્યારે